રાવણ પાસે આવે અને રાવણ આમ પડ્યો તો છેલ્લા શ્વાસ હાલતા હતા અને મરક 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 દાંત કાઢતો હતો. રામચંદ્ર વિચાર કરે કે આરો આને ઘડી બે ઘડીમાં વિયો જવાનો ના કે હજી બાયડો દાંત કાઢે. એટલે રાવણ કહે છે કે પ્રભુ તમે તો બ્રહ્મનો અવતાર છો ને, આ તમે કઈ મને માર્યો એ બહુ મોટું કામ નથી કર્યું. તમને ગમે એમ હોય, આ તો બધો મેં બનાવેલો પ્રોગ્રામ હતો, મારો બનાવેલો પ્રોગ્રામ છે. પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. હું તો હવે ઘડી બે ઘડીનો મહેમાન છું, હું તો જાવ જ છું અને મારે તમારા હાથે મરવાનું જ હતું. મેં તો જે મારે કરવાનું હતું કરી જ નાખ્યું. પણ હું તમને બે ત્રણ વાતો કહું, મને જવાબ આપો. રામ કે શું છે? એ કે મારી શક્તિ કેટલી છે? કે તારી શક્તિ ઘણી. મારી ભક્તિ કેટલી? કે તારી ભક્તિ શિવની ઘણી. તો કે મારી પાસે સંપત્તિ કેટલી? કે સંપત્તિ ઘણી. એ કે તમારે અયોધ્યામાં કદાચ તમારું બે આવવાનું સિંહાસન હોનાનું એમ ભાઈડે દિવાલો હોનાની છે ને, એ કે છે આટલી સંપત્તિ? તો કે મારી શક્તિ કેટલી? યમના દૂતને કોઈનો જીવ લેવા જવું હોય ને તો મારી રજા લેવા આવવું પડે. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વાહ વાસીદું ગણે, ગાયું જ્યારે રવિ રસોઈ બનાવે, શિવ ભંડારી, આટલી શક્તિ મારી. તો કે હા. તો કે શિવની ભક્તિ મેં કેટલી કરી? કે આ ઘણી બધી. તારા જેટલી કોઈ શિવની ભક્તિ નથી કરી. તો કે હું તમને એ પૂછું છું કે મારી ભક્તિ આટલી, શક્તિ આટલી અને સંપત્તિ આટલી, તો હું તમને એ પૂછું છું કે મારા ઘરે હું હારું છું ને તમે જીતો છો, આનું કારણ શું? આનો મને જવાબ દો, બાકી હું તો હવે જવું જ છું. રામને પરસો વળી ગયો. મારા ઘરે મારી પાસે શક્તિ છે, ભક્તિ છે, સંપત્તિ છે, છતાંય હું મારા ઘરે હારું છું ને તમે જીતો છો, આનું શું કારણ છે? રામ કે ભાઈ મને આમાં ટપા પડતા. તેથી બાપુ રાવણે કીધું એ કે આજે હું મારા ઘરે હું હારું છું ને એનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે કે તમારો હગો ભાઈ તમારા પડખે છે ને મારો હગો ભાઈ તમારા પડખે છે. જો મારો ભાઈ ખૂટ્યો ન હોત ને તો એવી દુનિયામાં કોઈ તાકાત નથી કે રાવણને કોઈ મારી શકે. એટલે તમે અયોધ્યામાં જાઓ તો મારી એક તમને ભલામણ છે કે અયોધ્યાના રાજા બનો ને તો બાપુ મારી એક ભલામણ કે તમે આટલી વાત કરજો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખે, ભાઈઓમાં વિખવાદ ન કરે. નકર બાપુ આ મારી લંકા આટલી જો રોળાઈ ગઈ ને આપણા સાપરા હાંસે ન ઉડી જાય. આખી દુનિયા મેળ હોય બાપુ, હગા ભાઈઓ જ મેળ નતો હોતો. લ્યો મને એમ થાય કે રાવણે કીધું પણ રામે નહીં વાત કરેલી કે લગભગ આ ભલામણ રાવણે કરી છે. બોલો કે ભાઈઓ ભાઈઓમાં મેળ રાખવા. અત્યારે તમે જુઓ 5 ગામ ધુમાડા બંધ, એના ભાઈઓના છોકરા જ ન હોય. આપણે કહે તારા ભાઈઓ કેમ ને દેખી કે મારા તેની યારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. ગામ તો કઈ ઠોક બોલશે પણ ભાઈ વારે જ મેળ બોલ. નકર જે પોતાના છે ઈ જ બાપુ ખોટા લાગે છે આપણને. એટલા જ માટે મહાપુરુષો તમને મને ઘણી બધી વાત કરે છે, પણ તમારી જેવી મોજ છે એવી આનંદ કરાવશું. હજી મારે તો શું છે, મારી પાસે મને તો બાપુ ગુરુ મહારાજની કૃપાથી, મારા મા બાપના આશીર્વાદથી મારી પાસે ખૂટે એવું જ નથી. અને આ બધું છે ને હું તો હડબેઠે સેડો ના આવડી ગયું મને. આપણને કોઈ વેરાગ બેરાગ લાગ્યું એવું કઈ છે નહીં. ચારે બાજુથી બાપુ બટા જટી બોલે ને કોઈ ધણી ન થયો ને તેથી બાપુ આ સાધુ ધણી થયા મેળ પડી ગયો. અને આને કોઈ તમારે ગુજરાતમાં બાપુ 5 લાખનો ભજનનો કલાકાર હોય ન હાલે, બાકી આપણે હાલવી. અમારા 50 પ્રોગ્રામ કર્યા છે આ બાજુ, આપણું હાલે. હારા હારા કલાકારનું ન હાલે. આ બાપુ ગુરુ મહારાજની મારા મા બાપની કમાણી છે. કહેવાનો મારો મિનિંગ, તમે વાયુ હોય ને તો બાપુ એક દી ઉગે ઉગે ને ઉગે, પણ વાવવું જોવે. અને વાવવા ટાણે નક્કી કરવું જોઈએ કે આંબો વાવ્યો કે બાવળિયો, એ નક્કી કરજો. ન કરજો આંબો સમજીને બાવળિયો જીકી દેશો ને તો કાંટા જ આવવાના. એટલે એ વાવવા ટાણે નક્કી કરજો કે શું વાયુ એ જરૂર એની ખબર. બધાને સવારામ બાપાએ બાપુ 7 સલામ કીધી ને કે ચોથી સલામ 4 ખાણી, એક બીજની જગબંધાણી, પરખો અવિનાશી છે એમાં, ચોથી સલામનો મોટો મહિમા. તમારું મારું આ સર્જન છે એ શું છે? સંતોની વાણી તો છે ને બાપુ હબાકા આવે. જો ઉતરવા માંડે ને તો બાપુ હબાકા માંડે આવવા. 4 ખાણીની આ દુનિયા બની છે. તમારું અને મારું સર્જન શું છે? એક જગ્યાએ તમે ઝાડવું વાવો, એ ઝાડવું નાનું હોય મોટું થાય, સાયો આપે, ફળ આપે, ફૂલ આપે, વાત બધી બરોબર. તમારો અને મારો આ છોડવો છે એ આવે ત્યારે કેવડો હોય? 1.5 ફૂટનો. તો હરતો ફરતો છોડવો બાપુ આ 5-5, 7-8 ફૂટના છોડવા છે. આના મૂળિયા ક્યાં? અરે જોવાની જરૂર છે. રામ બહાર આટા મારે કાંઈ નથી વળે એવું.
અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો, અને એમાંથી બાપુ એવું એક તત્વ નીકળી જાય, 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય, તો જોવું ન જોઈએ કે આ દેહ અત્યારે કોણ ઉટકીને સાફસૂફ રાખે છે? ન જોવું જો, જરૂર એની છે રામ. બાકી પાવડરના લાલિયુના લપડા કરવા એટલા કરો, બાકી ગંધી ઉઠવાનું. સત્ય છે એ આવવાનું. એટલે કીધું 5 તત્વનો દેહ છે, એટલે કીધું 4 ખાણીની આ દુનિયા બની છે. ઓરથી, ગર્ભથી, ઈંડાથી ને પાણીથી. ઓરથી જન્મે ને ઈ ઢોર, ગર્ભથી જન્મે માણા, ઈંડાથી જન્મે પક્ષી, અને ઈયળ, મચ્છર, માખ પાણીથી જન્મે. 4 ખાણીની આ દુનિયા છે. બાકી આ જેટલું દેખાય છે ને એ તમે મેં ઊભું કર્યું છે. આ જેટલું દેખાય એટલું બધું આપણે ઊભું કર્યું છે. બાકી આ જે 4 સૃષ્ટિની જે રચના છે, 4 ખાણી જે બનાવી છે, એ મહાપુરુષોએ સંશોધન કરીને કર્યું છે કે આ 4 આમાંથી બન્યા. અને આ બનાવવા વાળો બાપુ મારો નાથ, 5 તત્વનો દેહ, ધરતી, આકાશ, પવન, પાણી અને પ્રકાશ. સવારમાં ઉઠીને બાપુ છે ને એ 5 તત્વને પગે લાગવું પડે. પહેલા આપણા ગામમાં રામજી મંદિરે કદાચ ન જાય, મરી ન જાય, પણ આ હવા ન હોય તો, પાણી ન હોય તો, આ હુરજ નારાયણ એક દી એમ કે એટલે દીથી ઊગું છું, 2 દી મારે રજા ઉપર જવું છે, તો હવે ડબલા ચડે. 5 તત્વનો બાપુ દેહ છે, 5 તત્વથી જ ટકે છે. આ તમારો ને મારો દેહ છે ને, એ જે આ બાપુ ટકી રહ્યો છે, 5 તત્વથી જ ટકી રહ્યો છે. એટલે આપણે સવારમાં જાગીને પહેલા એને પગે લાગવું પડે કે મારા બાપ તું છો, તારે જ અમે છે. પણ આ કોઈને દેખાતું જ નથી. સત્ય તો બાપુ સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ એ છે, મને તો એમ થાય કે શું ભલામણા જીવે એવું આવ્યું છે. કપડા, જોડા, આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, હોંસરીના જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક જોડીમાં 3 જણા હલવતા હતા. બોલો, અત્યારે ચકાના 8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુથી ના ગાળિયા અમુક થયા છે ને. એક 2 ભાઈબંધ હતા ને, તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને 2 ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ દેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે 2 ભાઈબંધ બેઠા બેઠા વિચાર કરતા, એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે. કે હાલ લે, મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના? એ કે હા, એ તારી સાચી. કર્યું બધું ભેગું ને ઈ એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીને બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને તા એકનું ધ્યાન જોયું કે ઉપર કે ભૂલ થઈ જઈ કે ઉપર. આમ આ બે હુક બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નરની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ચા જવું. એ કે જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15 ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની દુકાનો હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા, અહીંયા ન ખબર હોય, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બે બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પીપરમેન્ટ ને વેચતા. એ આવ્યા, એ કે બાપા 15 ના છૂટા આપશો? કે હા લો. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય કે મેં થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના આપું. એમાં કે તમે જૂઠું ન બોલે, પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 નથી આવું, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું, તમારો રૂપિયા જીવ બગડ્યો ને, લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસે ઓળ્યો કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી. કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે આ 15 ની ભૂલ થઈ ને, મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે, આમ જ હાલે. ત્યારે જાજો બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને, ઇન્દ્રની અપસરાયું નાચે છે ને, ફુવારા છે ને, ત્યાં કોઈ જીવ્યું અને કોઈક જીવ્યો હોય કોને કોઈક મારે પગ ઝાલવા અહીંયા જીવ્યો. બધું આમ જ હાલે. મને તો એમ થાય કે આ મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે,
મને એમ થાય કે હું બોલું હું ને મારો ભગવાન સાંભળે. બસ આટલી જ વાત છે છે. બીજું કઈ છે જ નહીં. બાકી વાતમાં બાપુ આ છે ને માણસ જન્મે ને 1.5-2 કિલોનો કે 2 કિલોનો હોય, 60-80 વર્ષ જીવે, મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો જ થાય. કાંઈ છે નહીં, વચ્ચે ઠેકડા ભરવાનું છે. પાછી વ્યવસ્થા કઈ રાખી જ નથી. આ મેં આ ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન લીધું, જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. કાંઈ વ્યવસ્થા જ નથી રાખી. આમ નામ આવ્યા ને આમ નામ ઉપડ્યા. જે આનંદ કર્યો, જે મોજ કરી, જે ભજન કર્યું, એ જ તમારી ને મારી ભેગું આવવાનું. બાકી જે હરી કાંઈ છે જ નહીં. આનંદ કરી લ્યો, બસ મોજ કરી. ભજન છે ને એમ નામ બને નહીં. જ્યાં જ્યાં બન્યું છે ને ત્યાં વાતું પડી છે. એમ નામ ખોટી વાત છે. કોઈ એક સાખી છે ને કે માયા હુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ હલવાના, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે બની? આ તમને હું તમને આમ નોખું પાડીને કહી દઉં. કોઈ નહીં કે ખબર હોય કે ને, પેલાના જમાનામાં વેપારીઓ હોય ને, વેપારીઓ એ શહેરમાં ધંધો કરતા હોય અને ગામડા વાળાને બધાને ઉધાર આપે. રવિવાર જેવો કઈ દિવસ હોય ને એટલે બાર ગામ ઉઘરાણીએ જાય. એમાં એક વેપારી હામા ગામમાં ઉઘરાણી ગયેલા. તેથી રાણી શિકાર રૂપિયાનો જમાનો. રાણી શિકાર રૂપિયાની ઉઘરાણી કરી અને દી આથંબરનો ટાઈમ, જબાના ખીચા ભર્યા અને ઘર બાજુ નીકળ્યો. એમાં વચ્ચે રસ્તામાં નેરિયા જેવો રસ્તો આવે, ઊંડો રસ્તો આવે. એટલે એને બીકણ માણા એ કે વેલા દી આથંબરની તૈયારી છે, ઘર ભેગો થઈ જવું, ખાય ખા, ઉતાવળો આમ નેરિયા ઉતરો ને, આની કરતી ઈ ઉતર્યો. સામેથી બાપુ એક રીંછ ઉતર્યું. રીંછ તો હિંસક જનાવર, પણ સદાય બાપુ માણાનો વશમાં જાનવર ન કરે. સિંહ હોય ને સિંહ, તો એ એક વખત તો વિચાર કરે કે આ માણાનું ભરોહો નહીં કે શું કરે. એટલે આમ રીંછ ઉભો રહ્યો, આની પાસે વેપારી ઉભો રહ્યો, બે જણા મૂંઝાણા. રસ્તો હાંકડો હતો, બહાર જાય એક બાજુ જાય જવાય એવું હતું નહીં. બે થોડી હિંમત કરી. વેપારી એમ કે હરવરું હું આનકોરથી નીકળી જાઉં, ઓલા ને એમ કે હરવરું હું આનકોરથી નીકળી જાઉં. બે ધીરે ધીરે આવ્યા ને, બે પડખે આવ્યા ને, હામી બે ની ચાર નજરો ભેગી થઈ ને, તો વેપારી એમ કે મને મારશે, આને એમ કે મને મારશે. એટલે એને કાન પકડી લીધા રીંછને એમ થયું કે હવે મને મારી નાખશે. ઓલા વેપારી એમ કે મૂકું તો હવે મને મારી નાખે. બે મીડિયા ઠેકડા મારવા મીડિયા, સબાના ખીચામાં પૈસા મીડિયા પડવા. એને એમ થયું મારે બધું ભારે કરી, હવે આ મૂકીને જો પૈસા લઉં તો આ મને મારી નાખે. પૈસા મીડિયા ખેરવા, હવે હું કરું? એમાં કુદરતને કરું. હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને હાલ્યા આવે. દરબાર થોડાક છેટા રહ્યા ને પછી વાણિયા શું કે, વેપારી શું કે, એ બાપુ એ કે જો આ રીંછને કે હું ખંખેરું ને પૈસા ખરે. બાપુ નજીક આવ્યા ને જોયું તો પૈસા પડેલા જ તે. બાપુ આમ પૈસા ભારે નથી, ગમે ની ચાર આંખું થાય. એ કે અમારા ગામનું રીંછ છે ને તું શું કામ ખંખેરસ કેતો? બાપુ હાલો ને તમે તમારા ગામનું રીંછ હોય મારે ક્યાં ખંખેરવા? બાપુ ઉતર્યા ઘોડીએથી ને બાપુને પકડાઈ દીધા. એ કે બાપુ મારા ખેરવેલા છે મને લઈ લેવા દેજો. હા કે ચટ ભેગા કરીને ભાઈ. એ ઘાએ ઘા વીણીને બાપુ એ પછી જે જીવો ને બાપુ એને હગડ પડ્યા છે, કાળા કાન કરી જીવો. એ કે હવે બાપુ રીંછ ભલે બે મથે. એટલે સંતોને લખવું પડ્યું માયા સુધી ગોળ. આ માયા નકર જ્યાં અહીંયા એમને એ પૈસા આટું અહીંયા ઘરે જ નીકળ્યા હતા. પણ એમ કે આવી રીતે જો પૈસા મળી જતા હોય તો પછી આપણે ખંખેરાય જ તે ને એ મળી જાય. એટલે કીધું માયા સુધી ગોઠડી વજરના ગાળા, હાંગા બાપુ આમાં હલવાના, કંઈક સેડ્યા ને કંઈક પાળા. આમ તમે નું કેટલાય હલવાના છે. ઈ નારદજી ભિક્ષાવૃત્તિ માટે બાપુ નીકળ્યા. એક ગામની માલિકો ડેલીમાં પગ દઈ અને કહે છે ભિક્ષા દેહી મૈયા. બાપુ એમાંથી અંદર એક બાઈ હુપડું અનાજનું ભરી અને આવીને કહે છે લ્યો બાપુ. એ જોડે આમ કરી અને બેન આખું હુપડું બાપુ અનાજનું નાખ્યું ને. નારદજી આશીર્વાદ આપ્યા, બાપ તારા જેણા જીવતા રાખે, ભગવાન તારા ભંડાર ભર્યા રાખે. એમ કીધું ને બાપુ દીકરીના હાથમાંથી હુપડું પડી ગયું. એ કે કેમ બેન તારા હાથમાંથી હુપડું પડી ગયું? મારથી કઈ આડું બોલાઈ ગયું? ના બાપુ એવું કઈ છે નહીં, પણ તમે કીધું ને કે તારા જેણા જીવતા રાખે. મને ભગવાને શેર માટીની ખોટ આપી, મારી પાસે મને ભગવાને સંતાન નથી આપ્યું, એટલા માટે મને થોડુંક દુઃખ લાગ્યું. અને નારદજીને વાઠ્યા હોય તો લોહી ન નીકળે. કે સાધુ સંતોને હુપડા ભરીને કે દાન આપે છે અને ભગવાનને કે ન્યાયની કઈ ખબર પડે છે? ખાવા ધાન નથી, હાથ હાથ ને દ ગુડ્યા છે. અહીંયા એક છોકરો નો આપીએ કે ભગવાન પાસે જઈને કે મારે કહેવું છે. ભગવાન પાસે જ્યાં અને એને કીધું
એ કે પ્રભુ એક ગામમાં હું ગયો હતો અને કેવી દયાળુ બાઈ, ભર્યું ભાજરું ઘર, અને મેં ભિક્ષા દે કીધું, હુપડું ભરીને અનાજ લઈ આવીને બાપુ પ્રભુ તમે કહીને એક સંતાનની ખોટ, એક શેર માટીની ખોટ તમે આટલું ન કરી શકો? ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે નારદ, તને હજી સાચી વાતની ખબર જ નથી. કે શું? કે એને આ ભાવમાં નહીં, હાથ ભાવમાં સંતાનનો યોગ નથી. હે કે આને હાથ ભાવથી સંતાનનો યોગ નથી, તારે આપણો હોય તો સાંભળી લે. અને નારદજીને એમ થયું, ઓહો, આ બાઈના એટલા બધા ક્યાં કર્મ હશે હાથ ભાવ સુધી? બીજી વાર જયારે નારદજી આવ્યા અને ફળિયામાં હાથ દીકરા રમતા હતા ને, નારદજીને તો એમ કે આને હાથ ભાવમાં થવા નથી, આ દીકરા એના હોય નહીં. અને પછી એને કીધું કે બેન, આ તું પારકા છોકરા રમાડસ ને, આનું ફળ તને આવતા જન્મમાં ભગવાન ચોક્કસ આપશે. ત્યારે એ બાઈ કહે છે કે બાપુ તમે શું કહો છો? આ પારકાના છોકરા? આ હાથે હાથ મારા છે, આ હાથની જણનારી હું, જનેતા હું, એની માં છું. અને નારદ ને વાઈઠા એટલો, ને ભગવાન કે આના હાથ ભાવમાં કાંઈ નથી ને આના હાથ દીકરા આ કહે છે મારા, આમાં સાચું શું? એ કે હજુ પર ભગવાન પાસે જઈને બાસી લેવું છે. એ કે આવું ખોટું કહેવા મને શું કામ મોકલ્યો? આવ્યા ભગવાન ભાઈ આવ્યા ને ભગવાન આમ જોઈ ગયા, તો બાપુ તન કી જાણે મન કી જાણે, જાણે જીત કી ચોરી, એનેથી શું છુપાવો બાપુ? આખી દુનિયાની એના હાથમાં છે દોરી. આમ આવ્યો, આમ ઉપડતા પગલા નારદજી આવે ને, કૃષ્ણ પરમાત્મા બાપુ આમ આડા પીડ્યા. એ કે પ્રભુ મારે તમને એક વાત પૂછી. કે ભાઈ વાત બધું પછી, હું તારી જ રાહ જોતો. પેલા મારું કામ કે શું? મને કે પેટમાં પીડા ઉપડી છે, માણાનું કાળજું ક્યાંકથી ગમ્યાથી ગોત વૈદે કીધું છે માણાનું કાળજું હોય તો જ મને મટે એવું છે ને મટે એવું નથી. તું ગાયે ઘા જા, ગમે ત્યાંથી માણાનું કાળજું લઈ આય. ઓલી વાત બાબુ નારદના મગજમાંથી નીકળી જાય ને આ તરત જ પીડાની વાત બેહી જાય મગજમાં. ઈ કે એટલી બધી પીડા થાય છે? હા, ઈ ક્યારે રહેવાતું નથી, તું જા જલ્દી. ઉપડ્યા નારદજી ગિરનારની ભવનાથની તળેટીમાં. મારો ભગવાન બીમાર છે, કોઈની પાસે કાળજું, મારા માણાનું કાળજું જોવે છે, મારા ભગવાન આટું કાળજું જોવે. રેડ્યું પાડતો જાય. એમાં એક રૂખડિયો બાવો બાપુ બેઠેલો, અને એની સાંભળી ગયો, એ બાપુ અહીંયા હું રેડ્યું પાડો છું? એ કે ભાઈ માણાનું કાળજું જોઈએ છે, મારો ભગવાન બીમાર પડ્યો છે. અને વૈદ્ય કીધું છે કે માણાનું કાળજું હોય તો મટે. ભગવાન બીમાર પડ્યો છે? તો કે હા. કે તમારી પાસે શરીર છે? તો કે હા, લાવો કે હું કાઢી. અને કોકના કાળજા કાઢવા હોય ને શરીર ભેગી જ રાખે. એ કે હારે મારી પાસે શરીર આપી, અને ઓલે આમ પેટમાં મારીને કાળજું કાઢીને કીધું કે હાલ્યો લઈ જાઓ. અને કાલ જો 10 કાળજા જોતા હોય તો કાલ આવજો, બીજાના કાળજા તમને અપાવશું. ભગવાન બીમાર પડ્યો હોય તો ભગવાન નો મળવો જોઈએ, ભગવાનને પીડા ન થવી જોઈએ, લઈ જાઓ કાળજો. અને એક હાથમાં કાળજો ને એક હાથમાં કટાર લઈને નારદ બાપુ આવ્યા ગાયે ઘા ભગવાન પાસે. આયા ભગવાન પાસે આવ્યા હતા. ભગવાન તો પગ ઉપર પગ ચડાવીને હુતેલા. એ કે લ્યો પ્રભુ લ્યો, આ કાળજો લઈ આવ્યો. એ કે હવે ન જોતું, મને રાગે આવી ગયું, મજા આવી જાય, હવે ન જોતું. એ કે તું લઈ આવ્યો કાળજો? એ કે તમારે વાતું કરવી છે, જેટલું રખડ્યો ચા જીવો તે માન મેળ પડ્યો. એ કે વાત બધી બરોબર, પણ એ કે હવે મારે જોતું નથી. એ કે પણ આ કેવી રીતે તું કાળજું તને આપ્યું કોઈ ને? એ કે ગિરનારમાં ગયો તો અહીંયા રાડ્યું ઉપાડતો હતો, 3 દિવસ સુધી રાડ્યું ઉપાડી, એક બાવો બિચારો તૈયાર થયો. તો કે કેવી રીતે કાઢ્યું? એ કે મેં શરીર આપી, આમ શરીર પેટમાં મારીને કાઢીને આપી દીધું. પછી અખિલ બ્રહ્માંડ નો માલિક કહે છે, જે કટાર મારીને કાળજા કાઢે ને એ ધારે તો હાથ દીકરા લઈ જાય ને તારું કાળજું ક્યાં બહાર કેમ જીવ? તું ન કાઢી ગયો ને? તું મને ઈ જ કહેવાનો હતો ને કે ઓલી બાઈ ને હાથ દીકરા કેવી રીતે? તો તારું કાળજું તારી પાસે હતું ને ગિરનારમાં શું અહીંયા ખોબા ફરવા ગયો? એટલે બાપુ મહાપુરુષોને ગાવું પડ્યું, રૂખડ બાવા તો હળવો હળવો હાલજો, રૂખડ બાવા તો